સર યસ આ સમટાઈમ સમટાઈમ અને સમટાઈમ્સ આ ત્રણ શબ્દમાં તફાવત શું? ઓકે, મતલબ તો આ ત્રણ શબ્દો વિશે પૂછે છે. સમ ટાઈમ બેની વચ્ચે થોડીક જગ્યા, પછી સમ ટાઈમ અને સમટાઈમ્સ ત્રણેય આમ સ્પેલિંગ તો હરખા જ લાગે છે, થોડોક ફેર છે. મસ્ત રીતે તમને એક્સપ્લેન કરી દઉં કે આ ત્રણેયનો ઉપયોગ અંગ્રેજીમાં ક્યાં કરો અને તને પણ ખ્યાલ આવી જશે. જુઓ, સિમ્પલ છે કે પહેલું સમ ટાઈમ છે ને જે બે વચ્ચે જગ્યા છે એનો મતલબ થાય થોડોક સમય. આપણે કહે થોડોક સમય મારે જોશે ભાઈ, તો એ થોડોક સમય થાય. ગુજરાતી થોડોક સમય, થોડો સમય. આઈ નીડ સમ ટાઈમ ટુ ફિનિશ માય વર્ક, એટલે મારે કામ પૂરું કરવા માટે આ થોડોક સમય જોશે. બીજી વસ્તુ છે કે સમ ટાઈમ એટલે શું થાય, બીજું મતલબ કે વચ્ચે જગ્યા નથી, તો કોઈક સમયે. હવે કોઈક સમયે એટલે એનો મતલબ થાય કોઈક સમય એટલે ક્યારેક, એક વખત માટે વપરાય. તો આપણે એમ કેવું લેટ્સ મીટ સમ ટાઈમ નેક્સ્ટ વીક, એટલે નેક્સ્ટ વીકમાં આપણે એકાદ વખત મળીએ તો ત્યારે આ સમ ટાઈમ વાપરવાનું. આવતા અઠવાડિયે કોઈક સમયે મળીએ. અને હજી એક છે સમ ટાઈમ્સ, જેમાં એસ લાગે છે, એટલે ક્યારેક ક્યારેક. આ વીકમાં એક વખત હોય તો આ વીકમાં એક વખત નહીં પણ ક્યારેક ક્યારેક એટલે વધારે વાર, તો ત્યારે સમટાઈમ્સનો ઉપયોગ કરવામાં હોય. ક્યારેક ક્યારેક અથવા તો વારે વારે. આઈ સમટાઈમ્સ ગો ફોર અ વોક એટ નાઇટ, હું રાત્રે ક્યારેક ક્યારેક ફરવા જાઉં છું. રેડી? તો આ ત્રણનો આવી રીતે મિનિંગ થાય અને આ રીતના પ્રેક્ટિસ કરો તમને પણ આવડી જાય. સમજાણું? તો આવી રીતે શીખવા માટે ફોલોનું બટન દબાવી દેજો.